નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સોમવારથી શક્તિ અને ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રિનો થશે પ્રારંભ. અંબાજી અને વાઘેશ્વરી સહિત મંદિરોમાં ઘટસ્થાપન થશે માની આરાધના. નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે બેઠક યોજી. રાતે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડનાર સામે ખાસ ટીમની રચના કરાઈ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 9મા યુવક મહોત્સવનો જામ ખંભાળિયા ખાતે પ્રારંભ કરાવતા મંત્રી મુળુભાઈ બેરા 950 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવી રહ્યા છે. અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ગઈકાલે મોડી સાંજે ગોંડલ કોર્ટમાંથી જૂનાગઢ જેલમાં લાવવામાં આવ્યા. સોમવારે પોલીસ રિમાન્ડ માંગી શકે છે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સોમવારથી આસો નવરાત્રિનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. શક્તિ અને ઉપાસનાનું આ પર્વ અનુષ્ઠાન, ઘટસ્થાપન, માની આરાધના અને આદ્ય શક્તિની આરતા માટે ખૂબ જ પૂજનીય રહેતું હોય છે. ખાસ કરીને અષ્ટમી સુધી માની ભક્તિ વંદના કરવામાં આવતી હોય છે, જ્યારે સામાન્ય રીતે નવરાત્રિ 10 દિવસ એટલે કે દશેરા સુધી મનાવાતા હોય છે. સોમવારે વહેલી સવારે ગિરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિર, વાઘેશ્વરી મંદિર, માંગનાથના હીરાગર માતાજી સહિત નાના મોટા અનેક માય સ્થાનકોમાં ઘટસ્થાપન સાથે નવલી નોરતાનો પ્રારંભ થશે. રાત્રિના ભાગે પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવ સાથે આસો નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જે 2 ઓક્ટોબર દશેરા સુધી ચાલશે. દરમિયાન સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે ઘટસ્થાપન અને નોરતાના દર્શન માટે વિશેષ તૈયારીઓ હાથ ધરાઈ છે. ટ્રસ્ટગણના જણાવ્યા અનુસાર બપોરે 2 થી 3:30 મંદિર બંધ રહેશે. એ સિવાય માય ભક્તો વાઘેશ્વરી માતાના દર્શન કરી શકશે. વહેલી સવાર અને સાંજે દિવ્ય આરતીનો લાભ લેવા માટે વાઘેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. જય માતાજી. મારું નામ સુરેશ કુમાર પી મહેતા. હું અહીંયા આ મંદિરે પૂજારી તરીકે સેવા કરું છું અને આ નવરાત્રિ ઉત્સવ આ મંદિરમાં ઉજવવામાં આવે છે. આ જૂનું ને પુરાણું મંદિર હોય, અહીંયા લોકોની શ્રદ્ધા બહુ વધારે હોય એટલે અમે નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના કરીએ છીએ અને ત્યાર પછી આઠમના દિવસે યજ્ઞ થતો હોય છે. ત્યારે બીડું હોમવા માટે દૂર દૂરથી અનેક લોકો પધારે છે. લોકોની શ્રદ્ધા અને ભક્તિનું આ એક પર્વ છે અને માતાજી ઉપર એને શ્રદ્ધા છે એટલે અહીંયા બધા ચૂંદડી, સાડી અને બીજી ધાતુ ઘરેણાં, આ જ્વેલરી બધું પણ ચડાવવા માટે પધારે છે ઘણા લોકો. અને દૂર દૂરથી દેશ વિદેશથી કહો તો પણ ચાલે એમ લોકો બીજા રાજ્યોમાંથી પણ આવે છે. તો આ એક માતાજીનો પર્વ હોય અને આ માતાજી સાક્ષાત હાજર હોય અને દરેક લોકોની મનોકામના પૂરી કરતા હોય એટલે એને શ્રદ્ધાનો વિષય હોય એટલે એ લોકોને વધારે શ્રદ્ધા હોય એટલે અહીંયા એ બધા આવતા હોય છે. જય માતાજી. દરમિયાન સોમવારથી જ્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત થવાની છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. એસપી સુબેદ ઓડેદરાએ ગઈકાલે જૂનાગઢમાં જે અર્વાચીન રાસોત્સવ યોજાઈ રહ્યા છે તેના આયોજકો સાથે એક બેઠક હાથ ધરી હતી અને ખાસ કરીને અર્વાચીન રાસોત્સવ માટે ચોક્કસ એસઓપીનું પાલન કરવા માટે એસપીએ તાકીદ કરી હતી. એક ફાયર એનઓસી, ઇમરજન્સી એક્ઝિટ અને ખાસ કરીને અર્વાચીન રાસોત્સવના સ્થળ ઉપર સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો લગાડવા માટે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું છે. એટલું જ નહીં, એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ કરી દેવામાં આવશે. જો કોઈ આયોજક રાત્રે 12 પછી પણ લાઉડસ્પીકર વગાડશે અને પોલીસ ફરિયાદ થશે તો તેની સામે કડક હાથે કામગીરી લેવામાં આવશે. પ્રાચીન નવરાત્રી પોતાની પરંપરા જાળવશે, પરંતુ અર્વાચીન રાસોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જોવાની જવાબદારી અર્વાચીન રાસોત્સવના આયોજકોની રહેશે. એસપીએ સંપૂર્ણ વિગતો પત્રકારોના માધ્યમથી રાસોત્સવના આયોજકોને પૂરી પાડી હતી. આ વખતે 22 તારીખથી શરૂ થતી નવરાત્રિ દરમિયાન આજરોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી. ગરબા આયોજકોને જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે, પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય. અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી એ ગરબા આયોજકોને આપવામાં આવી છે. સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસની તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે. ખાસ કરીને 4 રસ્તા ઉપર વાહન ચેકિંગ, બ્લેક ફિલ્મવાળી ગાડી કે બીજા કોઈ નશાકારક કોઈ વસ્તુનું સેવન કરીને નીકળ્યા હોય એવી વ્યક્તિઓ વિરુદ્ધ, અને બાઇક પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે. સાથે સાથે સી ટીમ જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામ જગ્યાએ જે ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે. સાથે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન, પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી
એમના વોલેન્ટિયર્સની પણ મદદ લઈ અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય, રોડ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય, આ બધી તમામ વ્યવસ્થા જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને આ વખતે જુનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને જે જુનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ, તો એ બાબતે પણ એની તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે, તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય. અમે પણ અલગ અલગ સ્ટેન્ડીઝ અને જે કંઈ જિંગલને આપવાના છીએ, તો એનો પણ એ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક આ ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો જુનાગઢ પોલીસનો પ્રયત્ન છે. જુનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આજે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયને સ્પર્શતા પરિસંવાદનો શુભારંભ થયો છે. પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે કહ્યું કે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ એક એવી કોલેજ છે કે જે આ કોલેજમાંથી ઘણા બધા ક્ષેત્રમાં વિરલ મહાનુભાવો આગળ આવ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં એડમિશન લેવાનું પસંદ કરે છે, ત્યારે ગુજરાતની સરકારી કોલેજોમાં શિરમોર કહી શકાય તેવી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં આજથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની શાસ્ત્ર ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ શરૂ થયો છે. આજે અને કાલે 2 દિવસ ચાલનાર આ વર્કશોપમાં 3 વિજ્ઞાન વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાનથી લઈ અને ભવિષ્યમાં કેવો સમય આવી શકશે તેનાથી તેઓ જાણકારી આપશે. દરમિયાન બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે મહિલા કોલેજ રાજકોટના પ્રાધ્યાપક એવા ડોક્ટર ચેતન ઠાકરે કહ્યું કે આ કોલેજ ગુજરાતની કદાચ સરકારની વાત કરીએ તો એક સર્વશ્રેષ્ઠ કોલેજ છે. વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં એડમિશન લેતા પહેલા એક વખત બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનું વાતાવરણ અને અહીંના સ્ટાફ પરિવારની કાર્યક્ષમતા અચૂક નિહાળવી જોઈએ. જ્યારે બહારથી આવેલા તજજ્ઞએ કહ્યું કે ગિરનારની ભૂમિ ઉપર અમે ખૂબ જ કામ કર્યું છે અને ગિરનારમાં જે સંશોધન થઈ રહ્યા છે જે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની વિષય સાથે જોડાયેલા તજજ્ઞોના વિચારો જાણવા માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વખતે કોઈ કોન્ફરન્સ કે કોઈ પ્રદર્શનીની બદલે વર્કશોપ રાખેલ છે. કોન્સેપ્ટ એટલો છે કે વિદ્યાર્થીઓને જે તે વિષયના નિષ્ણાત પાસેથી ડાયરેક્ટ વિષય વસ્તુ વિશે જાણવા મળે. એકચ્યુઅલી એવું છે કે ફિઝિક્સથી હું શરૂઆત કરું તો ફિઝિક્સમાં જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિસિટી આવ્યા પછી આપણે જોઈએ છીએ કે બહુ મોટી ક્રાંતિ થઈ છે. દરેકના હાથમાં મોબાઈલ છે. દરેક મોબાઈલ હવે તો એવા ચાર્જર આવે છે કે જેને આપણે વાયરલેસ ચાર્જર કહીએ છીએ. ખાલી મોબાઈલ ન રહેતા એક ટેકનોલોજીકલ ગેઝેટ છે આપણી પાસે. એ મ્યુઝિક માટે પણ કામ લાગે છે, ડેટા સ્ટોરેજ માટે પણ કામ લાગે છે. હવે એઆઈ આવતા એનું પણ સર્ફિંગ કરે છે. પણ એનું જે બેઝ છે ઇલેક્ટ્રોનિક્સના 2 ભાગ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ. આનું બધું જ સ્ટફ મોબાઈલમાં છે. તો વિદ્યાર્થીઓને મોબાઈલ તો એક દાખલો આપું છું, પણ ઇલેક્ટ્રોનિક્સની બેઝિક સમજ કેળવાય આ માટે જે ફિઝિક્સનો વર્કશોપ છે એમાં ઇલેક્ટ્રોનિક્સના અને ફિઝિક્સના જે એક્સપર્ટ છે એને અમે બોલાવ્યા છે. તો કેમેસ્ટ્રીના જે વિદ્યાર્થીઓ છે એ લોકો હવે પછી આ કેમિકલ રિએક્શન થશે કે કેમ આ જોવા માટેના સોફ્ટવેર એની સ્કિલ ડેવલપ થાય એ માટે આજે અમે ડૉક્ટર કેશુર રામ અને ડૉક્ટર તુષાર સુતરિયાને બોલાવ્યા છે. અને કેમેસ્ટ્રીની સાથે ફોરેન્સિકને પણ ઇન્ક્લુડ કર્યું છે, કારણ કે એની અંદર પણ રિએક્શનરી કેમેસ્ટ્રી તો આવે જ છે. પણ આવો એક સિરમોર કહી શકાય એવો વર્કશોપ અમે ઝૂલોજી બોટનીની સાથે એમાં જે સ્પીકર બોલાવવામાં આવ્યા છે એ મારી બાજુમાં બેઠેલા છે એ પ્રોફેસર વરદગીરીજી. એ એવી હસ્તી છે કે એની વિશે જો વધારે વાત કરું તો એને 56 પ્રાણીઓ એને પોતે આપ્યા છે એટલે પ્રાણીઓ તો હતા જ, પણ 56 સ્પીસીસને આઈડેન્ટિફાય કરી. કોઈ પણ નવો પદાર્થ બનાવવો, કેમિકલ બનાવવું એ કદાચ હજી સહેલું છે, પણ 56 નવી સ્પીસીસ આપી અને એમાં 6 સ્પીસીસ એવી છે કે એનું નામ એની પાછળ એનું પોતાનું નામ લાગ્યું છે. એટલે ટૂંકમાં અમારા બાળકો જે આ વિસ્તારના બાળકો છે, મુખ્યત્વે ગામડાના લોકો છે, સામાન્ય ઘરમાંથી આવતા લોકો છે, એને ઉપાડીને આપણે જો ઉપર સુધી લઈ જવો હોય તો આ બધા વિજ્ઞાનના વિષયો આપણે આપવા પડે.
એટલે આ બધું અમારા આંગણે થઈ રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે. आज बहाउद्दीन कॉलेज में जो एक वर्कशॉप हो रहा है उसमें मैं सहभागी हो रहा हूँ. मेरे लिए बहुत इम्पोर्टेंट बात है क्योंकि मैं भी एक छोटे गांव से हूँ और छोटे गांव में जो स्टूडेंट्स है उनका जो पोटेंशियल है मुझे पता है, लेकिन उनके पास सब हार्ड वर्किंग करने की कैपेसिटी है, काम करने की कैपेसिटी है, उनको थोड़ा डायरेक्शन चाहिए. और फॉर्चुनेटली ये कॉलेज में जो स्टाफ है वो भी बहुत अच्छा काम कर रहे हैं फील्ड में, तो मुझे लगा कि थोड़ा आके कंट्रीब्यूट करूँ. गुजरात की अगर हम बात करें तो बायोडाइवर्सिटी या जैव विविधता जिसको हम बोलते हैं उसकी जितना चाहिए उतना काम हुआ नहीं, और वो करने के लिए लोग चाहिए. और वो कहाँ से आएंगे तो ऐसे कॉलेज से आ सकते हैं ना. 2008 में हम लोगों ने यहाँ एक नया प्रजाति का खोज किया था गिरनार के पर्वत में, तो वो एक एग्जाम्पल है. ऐसे बहुत सी चीज़ें हैं जो हमको पता ही नहीं है ना, वो समझने के लिए हमें क्या चाहिए तो स्टूडेंट्स चाहिए. और ये वर्कशॉप मेरे लिए वो हिसाब से बहुत इम्पोर्टेंट है ना, क्योंकि जो मैंने सीखा 10-15 साल में तो उसी को मैं आके स्टूडेंट के साथ शेयर करूँगा और मुझे कॉन्फिडेंस है कि आगे जाके वो बहुत अच्छा काम हो सकता है. थैंक यू. આ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ કોલેજના સ્ટાફ્સ, આ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતું કામગીરી એટલે કામ કરવાની પદ્ધતિ અને નિહાળો અને આ વર્ષોથી ચાલી આવતી પરંપરા ભટ્ટ સાહેબે નિભાવી છે. અને ભટ્ટ સાહેબે આ કોલેજને બહુ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. એમના સ્ટાફ બધા ખભે ખભા મિલાવીને સતત વર્ષોથી એમની સાથે કામ કરે છે. એટલે આ કોલેજે જે કામગીરી કરી છે ગવર્મેન્ટ કોલેજમાં એમાં આ શિરમોર છે. કદાચ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્ય આખામાં સરકારી કોલેજમાં જો સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતું હોય તો બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ છે. મિત્રો, વિરામ લઈએ તે પહેલા એક બે સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો વડાપ્રધાન આજે માદરે વતન આવ્યા છે. આજે સવારે ભાવનગર ખાતે તેમણે વિશાળ રોડ શો યોજ્યો હતો અને એક કાર્યક્રમ મારફત સમુદ્રથી સમૃદ્ધિ તરફની યોજનાનો શુભારંભ કરાયો. જાહેર મંચ ઉપરથી તેમણે કહ્યું કે ગુજરાતના જહાજોએ દુનિયાના વિકાસ માટે ને દુનિયામાં વ્યવસાય માટે ખૂબ જ સારી કામગીરી કરી છે. 50 વર્ષથી ભારત પોતાના જ બનાવેલા જહાજ વાપરે છે અને સમુદ્રના માધ્યમથી જ્યારે સમૃદ્ધિ લેવાની વાત આવે ત્યારે સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતો ગુજરાત રાજ્ય ક્યારેય પાછી પાની નહીં કરે. આજે પીએમ મોદીએ કરોડો રૂપિયાના વિકાસની ભેટ દેશને આપી હતી અને એ રીતે પીએમ મોદી આજે સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે જાહેર સભાને સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. બીજી તરફ શહેર ભાજપ દ્વારા આવતીકાલે પીએમ મોદીના જન્મદિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 6 કલાકે નમો મેરેથોન દોડ બહાઉદ્દીન કોલેજથી શરૂ થશે. વિદ્યાર્થીઓને યુવાધનને મેરેથોન દોડમાં જોડાવા શહેર ભાજપે અપીલ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભક્ત કવિ નરસિંહ મહેતાનો યુવક મહોત્સવ જામ ખંભાળિયા ખાતે શરૂ થયો છે. લગભગ 160 થી વધુ કોલેજોના 950 જેટલા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને યુથ ફેસ્ટિવલને સફળ બનાવશે. આજે સવારે રાજ્યના સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ આ યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પૂર્વે સ્પર્ધકોની એક વિશાળ રેલી પણ પરિસરમાં નીકળી હતી અને મંત્રીશ્રીનું સ્વાગત કરીને મંચસ્થ ખાતે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સંપન્ન થયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું કે આ યુથ ફેસ્ટિવલમાં જે વિદ્યાર્થીઓ પોતાના કલા અને કૌશલ્યના દર્શન કરાવશે, જેની આંતરિક શક્તિનો પરિચય કરાવશે. સુગમ સંગીત, શાસ્ત્રીય હળવું કંઠ્ય સંગીત, લોકનૃત્ય, રાસ ગરબા, એકાંકી, લઘુ નાટક જેવી અલગ અલગ નાટ્ય કૃતિઓમાં જૂનાગઢ સહિત જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની કોલેજોએ ભાગ લીધો છે. પરિણામ આવતીકાલે સાંજે જાહેર થશે ને વિજેતા ટીમ આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરશે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બળિયા આઈકરીય છાત્રાલય ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આ વર્ષનો યુગ મહોત્સવ અવસર 2025 કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 900 થી વધારે વિદ્યાર્થી ભક્ત કવિ
યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીઓ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર શિતાબસિંહ કડિયા અને ઉપસ્થિત અમારા ગૃહ શિક્ષણ મંત્રી या સંસ્થાના પ્રમુખ કોર્ટ છે એમએલએ તે બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખૂબ સરસ રીતે આ અવસર 2025 કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્ણ થયું છે. આજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જે અલગ અલગ કળા, ચિત્રકળા, નૃત્ય, ગીત, સંગીત બધા માટે અલગ અલગ હરીફાઈમાં યુવો તે ભાગ લે છે અને ખૂબ સરસ રીતે આજે 4 જિલ્લાના એનલિસ્ટના 46 તાયત યોજાય છે એને હું આવકારું છું. તો ખૂબ સરસ રીતે ત્યારે છે તમને મારી રીતે એ હમણાં જ સંપર્ક કરવા ગયો છું. સોમવારથી નવરાત્રિની શરૂઆત થવાની છે. ઠેક ઠેકાણે અર્વાચીન રાસોત્સવ દ્વારા માની વંદના કરવામાં આવશે ત્યારે ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા વિશેષ રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિ અગ્રણી જીતુભાઈ ખુમાણે કહ્યું કે ઝાંઝરડા બાયપાસ ઉપર રામકૃપા ફાર્મ ખાતે અમારી જ્ઞાતિના રાસોત્સવ યોજાશે, જેમાં બહેન દીકરીઓ તલવાર રાસ સહિત અનેક રાસ પ્રસ્તુત કરીને જગદંબા સ્વરૂપ માની શક્તિ ઉપાસનાનું પર્વ મનાવશે. કાર્યક્રમની વિશેષતા અંગે બોલતા શ્રી ખુમાણે કહ્યું કે ભાઈઓને આ રાસોત્સવમાં પ્રવેશ આપવામાં નહીં આવે, પરંતુ તેમની આગતા સ્વાગતાને સુંદર બેઠક વ્યવસ્થા સાથે જ્ઞાતિ સંગઠન વધુ મજબૂત બને તેવા પ્રયાસ આયોજક તરફથી કરવામાં આવી રહ્યા છે. જય માતાજી. આગામી 22 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા બહેનો માટે એક ખૂબ જ સુંદર રાસ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મહોત્સવ એ જૂનાગઢમાં બાયપાસ રોડ ઉપર ખલીપુર ચોકડી પાસે આવેલ શ્રી જસકુભાઈ ડાંગરનું ફાર્મ છે, શ્રી રામવાડી, ત્યાં વિશાળ જગ્યામાં આ આયોજન થયું છે. આ ગરબીની વિશેષતા એ છે કે ક્ષત્રિય સમાજની બહેનો માટે જ આ ગરબી યોજાય છે અને આ ગરબીમાં ગરબી લેતા હોય ત્યાં ભાઈઓને પ્રવેશ આપવામાં આવતો નથી. માત્ર ને માત્ર બહેનો માટે જ આયોજન થાય છે. ભાઈઓ જે આવે છે મૂકવા માટે બહેનોની, તો એમના માટે પણ ત્યાં ફાર્મ હાઉસ ઉપર ચા પાણી નાસ્તાની ખૂબ જ સુંદર સાવ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ ઉપરાંત આપણી સંસ્કૃતિ, પરંપરા, મર્યાદા, માન, મોભાત સાથે આ ગરબી યોજાઈ છે. બહેનો એ ખાસ કરીને અલગ અલગ દિવસોએ તલવાર રાસ જેવા વિશેષ રાસ એ આ ગરબીનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અને બીજી વિશેષતા એ છે કે આ ગરબીની અંદર કોઈ પણ જાતનું ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. જે કોઈ લોકો સ્વેચ્છાએ જે કંઈ આપવા માંગતા હોય તો તે માત્ર આપી શકે છે. અને ખાસ કરીને આ ગરબીની અંદર શ્રી કાઠી ક્ષત્રિય સમાજના બહેનો, શ્રી ગિરાસદાર ક્ષત્રિય સમાજના બહેનો અને શ્રી હાટી ક્ષત્રિય સમાજના બહેનો આ સંયુક્ત રીતે આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. તો નવરાત્રિમાં માતાજીના બેઠા ગરબા દ્વારા પણ માના ગુણાનુવાદ કરવાનું વિશેષ મહત્વ રહેતું હોય છે. જૂનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા ગઈકાલે સાંજે જગતજનનીને આવકારવા માટે રેડક્રોસ હોલ ખાતે બેઠા ગરબા હરીફાઈનું આયોજન થયું હતું. સર્વજ્ઞાતિ માટે યોજાયેલી આ સ્પર્ધામાં 15 ટીમોએ ભાગ લીધો હતો, જેમણે માત્ર ને માત્ર પ્રાચીન વાદ્ય એટલે કે ઢોલક, ખંજરી અને કરતાલના સંગાથે કેટલાક સુંદર ગરબાઓ રજૂ કરીને માતાજીનું આહ્વાન કર્યું હતું. નિર્ણાયક તરીકે જૂનાગઢના જાણીતા કલાકારો પિયુષ દવે, અમીષા માકડ સહિતના તજજ્ઞોએ સેવા પૂરી પાડી હતી. સેક્રેટરી રશ્મિબેન વિઠલાણીએ કહ્યું કે જૂનાગઢમાં નવાબના સમયથી માતાજીના બેઠા ગરબા ગવાતા આવ્યા છે. નાગર જ્ઞાતિ, ગિરિનારાયણ જ્ઞાતિ સહિત
હવે તમામ જ્ઞાતિના લોકો જ્યારે બેઠા ગરબા ગાઈ રહ્યા છે ત્યારે અમે મહિલા મંડળે નોરતાની પૂર્વ દિવસે આ આયોજન કર્યું છે અને માને આવકારવાનો એક પ્રયાસ કર્યો છે. જ્યારે નિર્ણાયક તરીકે સેવા આપનાર અમીષા માકડે કહ્યું કે પરંપરાગત વેશભૂષામાં આવેલ બહેનોએ ખૂબ જ સુંદર ગરબાની પ્રસ્તુતિ કરીને રેડક્રોસ હોલનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. સ્પર્ધકોએ પણ આવા સુંદર આયોજક બદલ લોહાણા મહિલા મંડળનો આભાર માન્યો અને નવરાત્રી પૂર્વે માના ગુણાનુવાદ કરવાનો મોકો મળ્યો, જેને એક પુણ્યશાળી ક્ષણ ગણાવી હતી. હું રશ્મિ વિઠાણી, લોહાણા મહિલા મંડળના પ્રેસિડેન્ટ. આજે અમે વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે. આમ તો હર હંમેશ ફરતા ગરબા હોય છે, પરંતુ આપણે જૂનાગઢમાં રહેતા હોઈએ અને નાગરી નાથનું જે સંભાળનું છે બેઠા ગરબાનું, તે આજે અમે અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમારે 15 ટીમે ભાગ લીધેલો છે અને તે પણ પ્રાચીન રીતે રજૂઆત કરવાની છે કે એમાં હાર્મોનિયમ, તબલા એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાની મનાઈ છે. ફક્ત પ્રાચીન પ્રથા પ્રમાણે ઢોલક, કંજરી, દાંડિયા અને તાલીનો ઉપયોગ કરી અને આ બહેનોએ આજે માતા જગદંબાને આવકારવા માટે એકઠા થયા છે. નમસ્કાર, મારું નામ અમીષા આશીષ માકડ. આજે સમસ્ત લોહાણા સમાજ તરફથી બેઠા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવરાત્રિના અગાઉ માને આવકારવા માટે કરતા હોઈએ છીએ. એ પ્રકારનું સ્પર્ધા બહુ સરસ છે. મને અને પિયુષભાઈ દવેને જજ તરીકે બોલાવ્યા માટે સંસ્થાની હું ખૂબ ખૂબ આભારી છું. સ્પર્ધા બહુ જ સરસ છે. બધા બહેનો ખૂબ સરસ ગાય છે અને અમને બહુ જ મજા આવી સાંભળવાની. મારું નામ મિત્તલ ત્રિવેદી છે. આજે રશ્મિબેન વિઠાણી દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે. જે પહેલા બેઠા ગરબા માટેની જ બધી પ્રોસેસ કરવામાં આવેલી હતી, પણ અમે લોકોને અમારા ગરબાનું નામ અમે રાખેલું છે નવદુર્ગા. અમારા 4નું ગ્રુપ બનાવેલું છે. એમાં આરતીબેન જોશી છે, નિમિષાબેન પંડ્યા છે અને જાગૃતિબેન જોશી છે. અમે લોકો 4 લોકોએ ગરબો ગાયો છે. માનો ગરબો રે રમે રાજનો દરબાર, રમતો ભમતો આવ્યો. બધા માતાજીના નામ લીધા છે અને બધી વસ્તુ અમે લોકો લાવ્યા પણ હતા. બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ સંયુક્ત નિર્ણય મુજબ નવરાત્રીમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો મોડી રાત સુધી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખશે આવી જાહેરાત થતાં વેપારી ગણમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. ખાસ કરીને ખાણીપીણીની બજાર રાત્રિના ભાગે ખુલ્લી રહે તો રાસોત્સવ પૂર્ણ થયા પછી ને પ્રાચીન ગરબી પૂર્ણ થયા પછી શહેરીજનોને સારો એવો લાભ મળી શકે તેમ છે. એસપીશ્રીએ નિર્ણય લીધો છે ને મહાનગરપાલિકાએ પણ આ બાબતને મંજૂરી આપતા ઝાંઝરડા રોડ અને જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ પાન, બીડી, સિગરેટ અને ચા પાણી તેમજ ઠંડા પીણાના સ્ટોલ ધારકો અને પાણીપુરી તેમજ અન્ય વ્યંજનો વેચતા ધંધાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને પોલીસ તંત્રનો આભાર માન્યો છે. મારું નામ રોહિત છે. અમારી દુકાન મહાકાળી પાણીપુરી ઝાંઝરડા રોડ ઉપર છે. અમારે નવરાત્રીમાં પોલીસ ખાતા દ્વારા અમને રાતના ધંધો કરવાની છૂટ આપી તેના બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે. મારું નામ જીતેન્દ્ર ડી નથવાણી. હું અહીંયા ઝાંઝરડા રોડ ઉપર ખાણીપીણીનો ધંધો કરું છું. નવરાત્રીમાં પોલીસ ખાતાએ જે અમને છૂટ આપી એ બદલ પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર. અમે અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિને વ્યક્તિઓને આવવા નહીં દઈએ અને અમે શાંતિથી ધંધો કરીશું. જે અમે ખાતી આપીએ છીએ પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર. હું ગૌતમ બાલડિયા, અનુરાગ પાન, ઝાંઝરડા રોડ, જુનાગઢ. પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન જે અમને નાના વેપારીઓને ધંધો કરવાની રાત્રિએ છૂટ આપેલ છે એ બહુ સરાહનીય છે. એ બાબતે પોલીસ વિભાગનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના હત્યા કેસના ચકચારી આરોપી એવા અનિરુદ્ધસિંહ જાડેજાએ અંતે ગઈકાલે સાંજે જુનાગઢ જેલમાં એમને લાવવામાં આવ્યા છે. માફ કરશો, આ અંગે ગોંડલ કોર્ટમાં સૌપ્રથમ સરેન્ડર કર્યા પછી મોડી સાંજે પોલીસ જાપ્તા વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલ ખાતે આવી પહોંચ્યા હતા. પત્રકારોએ બાપુને કેટલાક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાપુ પોલીસ જાપ્તા વચ્ચે જેલની અંદર ચાલ્યા ગયા. ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટે પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ હતી, જેની સજા અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં ભોગવી ચૂક્યા છે. ત્યારબાદ 6 મહિના પહેલા અમિત ખૂટનો હત્યાકાંડ બન્યો, એમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર શંકાની સોય છે. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાહત પાછી ખેંચી લીધીને ગઈકાલે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરવા જણાવ્યું. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને ગઈકાલે ચુસ્ત જાપ્તા વચ્ચે જુનાગઢ જેલ ખાતે લાવવામાં આવ્યા. તો દર્શક મિત્રો, સમાચાર તો પૂરા કરીએ પરંતુ એક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ તો આવતીકાલે ફરીથી એકવાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર છે. હાથ મિલાવો કે કેમ એ પ્રશ્ન અત્યારે સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે ટોસ ઉછળ્યા પછી ફરીથી એકવાર હસ્તધનુન થાય છે કે કેમ આવા સોશિયલ મીડિયાના ટ્રોલિંગ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4નો મુકાબલો રમાશે અને એ રીતે ક્રિકેટ પ્રેમીઓનો રવિવાર આવતીકાલે ફરીથી એકવાર રોમાંચક બની શકે છે. મિત્રો, જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારથી શક્તિ અને ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રિનો થશે પ્રારંભ. અંબાજી અને વાઘેશ્વરી સહિત મંદિરોમાં ઘટસ્થાપન થશે માની આરાધના. નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે બેઠક યોજી. રાતે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડનાર સામે ખાસ ટીમની રચના કરાઈ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 9મા યુવક મહોત્સવનો જામ ખંભાળિયા ખાતે પ્રારંભ કરાવતા મંત્રી મુળુભાઈ બેરા 950 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવી રહ્યા છે. અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ગઈકાલે મોડી સાંજે ગોંડલ કોર્ટમાંથી જુનાગઢ જેલમાં લાવવામાં આવ્યા. સોમવારે પોલીસ રિમાન્ડ માંગી શકે છે. તો મને રજા આપશો. સોમવારે નવરાત્રીના પ્રારંભ સાથેના વિશેષ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.